100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે। બનાસ ડેરી અને સુઝુકીના સંયુક્ત મહત્વનો આ પ્રોજેક્ટ જે છે એનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। બનાસ ડેરી અને સુઝુકીના સંયુક્ત મહત્વનો આ પ્રોજેક્ટ જે છે એનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં આજે એક ઐતિહાસિક દિવસ જે છે તે જોવા મળી રહ્યો છે। ભુખલા ગામે બનાસ સુઝુકી બાયો સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ ઉપસ્થિત રહ્યા હતા, તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પણ હાજરી જોવા મળી રહી છે। કૃષિ અને પશુપાલન મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાસ ડેરી અને સુઝુકીના સંયુક્ત મહત્વનો આ પ્રોજેક્ટ જે છે એનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે। રોજના 100 મેટ્રિક ટન ગોબરનું સંકલન કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ગોબર ખરીદી શરૂ કરવામાં આવેલી છે અને સાથે જ ખેડૂતોને દરરોજ લાખોની આવક જે છે તે પણ થવાની છે। પશુપાલકો માટે નવી આવકનો સ્ત્રોત જોવા મળી રહ્યો છે। ગોબરમાંથી બાયો સીએનજી ગેસ જે છે તે બનાવવામાં આવશે ને તેનો આખો પ્લાન જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે। બીજી તરફ જમીન ઝેરમુક્ત કરવાની દિશામાં આ મોટું પગલું જે છે તે જોવા મળી રહ્યું છે। હજારો પશુપાલકો અને આગેવાનોની મોટી હાજરી જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં ગોબરમાંથી ગેસ બનાવવામાં આવશે ને આ ગેસ જે છે તેના થકી ગાડીઓ જે છે તે ચાલશે તેવી વાત જોવા મળી રહી છે। ત્યારે બનાસ ડેરી ખાતે આજે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જીતુ વાઘાણી જે છે મંત્રી જીતુ વાઘાણી તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ એમનું સ્વાગત અભિવાદન પણ ત્યાં હર્ષ અને ઉલ્લાસ સાથે લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। વેસ્ટ નહીં વેલ્થ છે, આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી। બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનો પ્લાન્ટ નાખ્યો, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે। આજે વડગામના ભુખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી, તેવો એક આ પ્લાન્ટ કર્યો છે। વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે। સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે। માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે। હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ નવી ક્રાંતિ કરી છે, બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે। દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે।